દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 26 માર્ચ 2026, તપઋતુના 5મા અઠવાડિયાનો ગુરુવાર. પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી, અધ્યાય 17, કલમ 3-9. અબ્રામે સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ઈશ્વરે તેને કહ્યું, જો હું તારી સાથે કરાર કરું છું, તું અનેક પ્રજાઓનો પિતા થઈશ. હવે તારું નામ અબ્રામ નહીં રહે, તારું નામ અબ્રાહામ રહેશે, કારણ મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે. હું તારી સંતતિ ખૂબ ખૂબ વધારીશ. તારી સંતતિમાંથી હું પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાં રાજાઓ પાકશે. હું મારી અને તારી વચ્ચે તથા પેઢી દર પેઢી તારા વંશજો વચ્ચે કાયમનો કરાર કરીશ કે તારો અને તારા પછી તારા બધા વંશજોનો હું ઈશ્વર થઈશ. જે દેશમાં તું બહારથી આવીને વસ્યો છે એ કનાનનો આખો પ્રદેશ હું તને અને તારા પછી તારા વંશજોને કાયમી મિલકત તરીકે આપીશ અને હું તેઓનો ઈશ્વર થઈશ. વળી ઈશ્વરે અબ્રાહામને કહ્યું, તું અને તારા પછી તારા વંશજો પેઢી દર પેઢી મારો કરાર પાળશો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 8, કલમ 51-59. હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે. યહૂદીઓ બોલી ઉઠ્યા, હવે અમારી ખાતરી થઈ કે તને ભૂત ભરાયું છે. અબ્રાહામ મૃત્યુ પામ્યા, પૈગંબરો મૃત્યુ પામ્યા, તેમ છતાં તું કહે છે કે જો કોઈ મારું કહ્યું કરશે તો તે કદી મૃત્યુ નહીં પામે. અમારા પૂર્વજ અબ્રાહામ કરતાં પણ તું મોટો છે? તે તો મરી ગયા, પૈગંબરો પણ મરી ગયા. તું તારી જાતને શું માની બેઠો છે? ઈસુએ જવાબ આપ્યો, હું જો મારું પોતાનું ગૌરવ કરતો હોઉં તો મારા એ ગૌરવનો કશો અર્થ નથી. પણ મારું ગૌરવ તો મારો પિતા કરે છે, જેને વિશે તમે કહો છો કે એ અમારો ઈશ્વર છે. જોકે તમે તેને ઓળખતા નથી, પણ હું તેને ઓળખું છું. હું જો એમ કહું કે હું એને ઓળખતો નથી તો હું તમારા જેવો જૂઠા બોલો ઠરું, પણ હું તેને ઓળખું છું અને તેનું કહ્યું કરું છું. પોતે મારો સમય જોવા પામવાના છે એ ખ્યાલથી તમારા પૂર્વજ અબ્રાહામનો આનંદ માતો નહોતો અને એ જોઈને તેમણે આનંદ અનુભવ્યો હતો. ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું, તને હજી 50 વર્ષ તો થયા નથી અને તે અબ્રાહામને જોયા છે? ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે અબ્રાહામ જન્મ્યા તે પહેલાંથી હું તો છું જ. આ સાંભળીને તેમણે ઈસુને મારવા પથ્થર ઉપાડ્યા, પણ ઈસુ સંતાઈ ગયા અને મંદિરમાંથી બહાર ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.